ભાઈ 2 દાડાથી ખતરનાક વરસાદ પડી રહ્યો છે અને રાત દિવસ વરસાદ ચાલુ જ હોય છે. એટલો બધો નહીં પણ આમ વરસાદ ખરો જો આ રીતનો આમ બોરા ભરાઈ ગયો છે. અને આપણે ખેતરમાં આવી ગયા છે ડોગર રોપવા માટે, પેલું ધાન લગાને કે વાસ્તે આએ હમ. બરાબર છે, હા બરાબર છે. હવે મારે ને બહુ શબ્દ વાપરવો જ નહીં, ચમ કોઈ ઝાડ હોય તારે બરાબર થઈ જાય છે. તો હવે બરાબર બોલવાનું આવતું નહીં. બરાબર છે, બરાબર તો રહેશે જ, કોક દાળ બોલે જાય તો ચલે. બરાબર છે, આ બરાબર મારો પીછો નહીં છોડતું યાર. તો વાંધો નહીં, એ તો બધું ચાલુ કરશે. સૌથી પહેલાં જય બોલે હર હર મહાદેવ, રાધે રાધે. તો કેમ છો મિત્રો, આપણે આવી ગયા છે ખેતરમાં આવ્યા છે ડોગર રોપવા માટે. આ જો પાણી ભરાઈ ગયું છે. તો અંબાલાલ કાકાએ જે આગાહી કરી હતી એમાં વરસાદ ચાલુ હતો બરાબરનો. આ જો આટલું બધું પાણી ભરાઈ ગયું છે. અહીં છે આપણું ખેતર. બરાબર છે, જો અડિયા કાઢીને હેડવું પડે છે. આપણે રસ્તો તો આમ બધે પાણી ભરાઈ ગયું છે એટલે આપણે આમ કાદો ગોલતો આવવું પડે છે. અરે રોનકબેન, શું રોનકબેન રોપાયા? આ શું લાવી તું? લઈ ઊંચી કરી લાવી? આ તમે ઊંચું કરીને લાવ્યા. અમે રોપવાનું છે. જો અમે દેખાય અરે આપણી ગાયો જો જેવો કાદો થઈ રહ્યો છે. આ રીતનો કંઈક વરસાદ પડ્યો છે. જો આયા વરસાદ પડ્યો છે એટલે ડોગર રોપવાની સિઝન ચાલુ થઈ ગઈ છે. બધે ક્યાંય રોપાઈ ગઈ છે. જો પેલી બાજુ રોપાઈ ગઈ છે, આ બાજુ રોપાઈ ગઈ છે, આપણે અહીં રોપવાની બાકી છે. તો રોપી દઈએ. બરાબર છે, કારણ કે આ વરસાદના સિઝનમાં જ આપણે ડોગર રોપવી પડે, કારણ કે પાણી લઈને તો રોપાય નહીં. જો આ રીતનું કંઈક ખેતર તૈયાર કર્યું છે. પેણ પડ્યું છે, આપણે ડોગરનું દરું લાવી દીધું છે. આટલામાં રોપવાનું છે ખાલી. હવે રોપીએ. બરાબર છે, બનાવી દેજો વિડીયો. जादू आ रहा है, ये ठेली लेके जादू आया है. देखो ठेली लेके, और वो दोन लेके आया है. ये आया जादू. કરવાનું શું કરવા લઈ જા સરસ. और ये गुलाबी है. તો ભાઈ ડોગર રોપવાનું કામ ચાલુ થઈ ગયું. જો આ પોટલું લઈને આવ્યા છે અમે. આ ખેતરમાં રોપાય છે. પેલી રોનકબેન રોપો. અને વરસાદ ચાલુ થઈ ગયો, કેમેરા સાફ કરી લેવો. તો વરસાદ ચાલુ થઈ ગયો એટલે આમ કેમેરામાં બધું પાણી આવે છે એટલે મજા નહીં આવતી વિડીયો બનાવવાની. જો નાના સોટા પડે છે ધીમા અને પલાળ નાખશે. આપણે કાલા પલાળ કરીએ છીએ, લાગે વિવાર થઈએ છીએ એવું લાગે છે. બધા કામ નહીં કરી ખેતરનું એટલે આ પોટલાનું કોમ મને આપ્યું હોય બધે નાખી દેવાની આખા ખેતરમાં. અને વરસાદ ચાલુ થઈ ગયો છે. મસ્ત ઠંડો આવે છે. તો હું થોડું કામ કરું, ફરી મળું તમને. એ તોડી નાખી. આટલું બધું નહીં જોઈતું પણ લે આપું જોઈએ લેતા. તો ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે અને આપણે હે ને જાદુ બની ગયા. જો જાદુ બરાબરનો વરસાદ આવે ને એટલે પલળી જવાતું હતું સારું. એટલે ઠંડી લાગતી હતી. મેં હા ને રેનકોટ પહેરી લીધો, જાદુ બની ગયો. હવે પાછા જઈએ, થોડુંક કામ કરીએ. એવું નહીં કે હું ફરફર જ નહીં કરતો હો, ખાલી કામ હોય કરો છો. તમને એવું લાગતું છે કે ફરફર કરો છો, પણ એવું નહીં. હું કામ હોય કરું. પેલા મને એવું ફરફર જ કરે. જો આ હેડો કામ કરવા હતા. જો લુગડા કાલનો પલહર કરો છું તે ફરી બીજો લુગડા જ નહીં ગયા. એડો જુડીઓ બુડીઓ લઈ અને જઈએ.
મેં તો બધું બગડે રોપેલા કેવો નાખતા મેં તો બધું બગડે છે મારો રેનકોટ આખો પલળી ગયો. અહીં રોપેલા ના નાખો વાપા નાખો હા તો પણ મિલ દે ને અહીં રોપવાનું હતા કે તો મિલ દે એમ કહું હું. તો મારા સાહેબ ડોગર બોગર રોપી અને આપણે નીકળી જશે ઘેર જવા માટે. અને મને એવું લાગે છે કે આખા ખેડા જિલ્લાનો વરસાદ હવે બોમ્બ જ થતો હોય એવું લાગે છે. કારણ કે 72 કલાકથી વરસાદ ચાલુ છે. થોડો મતલબ વચ્ચે આખી રાત ચાલુ રહે. કલાક છે પાછું આવું તો ચાલુ જ હોય છે. હાથ માણસ હોય અને તમે વિચારતા હશો કે દિલીપભાઈ હાથમાં ચપ્પલ ચમ ચાલે છે, પણ જો ચપ્પલનો એક હાથમાં જતો રહ્યો છે, એકમાં બાકી રહ્યો છે, એટલે હાથમાં ચાલી ફરી ઘેર લઈ જવા પડે ને યાર. ઘેર જઈને ખોદી પાછો પહેરવાનો, રિપેરિંગ કરવાનું. આપણે તો જુગાડવું યાર, રિપેરિંગ જ કરવાનું આવે. અને જો પાણી થઈ રહ્યું છે. ઠંડી લાગે છે. ઠંડી જેવું તો ખતરનાક લાગે છે બાપા. ઠંડી જેવું શું, પ્રોપર ઠંડી જ લાગે છે. અહીંયા આપણું બાઇક ઊભું છે. જો ખાબુચિયા ભરાઈ ગયા છે. એ નદી નાળા સરી વર્યા છે. જો તો ખરા. જો તો ભાઈ આ રીતનો કંઈક માહોલ છે. પલડી તો થોડા ગયા છે. હવે જઈએ ઘેર જઈએ, ખાઈએ પીએ. ભૂખ લાગી છે. લગભગ 11:30 થવા આવ્યા છે. હા એટલા તો હશે જ. 11:30 જેવું થવા આવ્યું છે. હવે નીકળીએ ઘર બાજુ. આવી ગયા. આ ઊભી રહી આપણી ગાડી લઈ અને નીકળીએ. પહેલાં ચપ્પલ લઈ નાખવા દો. એ ખુલતા સીમ જો મારા ગાડીની હાલત કેવી થઈ. કઈ કર્યું. માય ગોડ, ગાડીની હાલત ખરાબ થઈ ગઈ છે. વરસાદ આવે પહેલાં મને પહેરી જવા દો. મારી થરી ગયા છે. જો લે આ ગાડીને તો તમે અહીં દરું મેલીને લાવ્યો તો હું ડોગરનું. તે પાણી બધું અહીં થઈ રહ્યું છે. અને આગળ કાચ જો વાઇપર ચાલુ નહીં એટલે આપણે વાઇપર હાથથી મારવું પડશે. રોડક બેન આવી ગયા. આપણને દેખાતું નહીં. રોનક બેન આગળ જોતો. હાલ થયું લુખી નાખ. લઈ લુખી નાખું. નહીં જગ્યા ચાવી જોકે ચાવી તો મને આપણે મને નહીં આવે. ખિસ્સામાં જતી કેવો થઈ ગયું મોઢું. બંધ દે કાચ બંધ દે. મને ઠોકવા દે. તો ફાઇનલી મિત્રો આપણે ખેતરમાં જઈને આવીએ. હમણાં જ ખાઈ ભરીને ફરી નીકળી ગયા છે. આપણે ગામમાં ઓટો મારવા જવું પડશે ને કે ગામમાં જેટલું પાણી ભરાય છે. બરાબર છે. અરે હા બાબા શું નામવાનું અરે બાવો D for B. જો આટલું પાણી ભરાઈ ગયું છે. પાણી થઈ રહ્યું છે. અંદર બેઠા હતા હાર્દિકભાઈ. અરે ભોણાભાઈ. અરે હાર્દિકભાઈ શું ચાલે હાર્દિકભાઈ? વરસાદમાં શું કહેવું તમારું? વરસાદનું કશું કહેવું નહીં. અમે દેશી રીલ બનાવવાના છે. અમે એનું કંઈક રોપશું અને કશું કરશું. શું કરશો? ચો કરશો? અમે હવે 4 લાકડા કરશું ને રોપશું. ચૂલા જેવું બનાવશું. પણ શું કરશો? શું તમે ખાવા બનાવશું. ફૂલ બની ગઈ આપણી બોડી. સિસ્ટમ બની ગઈ. આખા દાડો તો બોડી બનાવી કરો. બધા સિસ્ટમ બની ગઈ. શું બનાવો? એ સારા ગાળો શું બનાવવાનું? સિસ્પેક
બધા કેવી રીલ બનાવી જો બાવા રીલ બનાવી અમે તેને ના જલા તો ભાઈ આજનું સીન એવું છે કે 4 વાગી ગયા છે બરાબર છે અને 4 વાગ્યા એટલે આપણે નીકળી ગયા ફરવા હતા. થોડો વરસાદ રોકાયો છે 24 કલાકની આગાહી કાલનો જે મેસેજ આવેલો આજે બી સેમ એવો મેસેજ આવેલો હું સાઈડમાં તમને બતાવી દઉં સ્ક્રીનશોટ બરાબર છે. એટલે લાગે છે આખા ખેડા જિલ્લાનો વરસાદ અમારા ગામમાં થતો હોય એવું જ લાગે છે. જો અમારા ભાઈબંધો આવી ગયા છે. ખાલી એમ કહેતો હતો કે આ 24 કલાકના વરસાદમાં અમને ખાલી ખાવા પીવાની રજાઓ આવે છે પણ વરસાદ એટલો બધો થતો નહીં જોઈએ એવો બરાબર પણ થાય છે હવે અમુક જગ્યાએ વધારે થતો હોય અમુક જગ્યાએ ના થતો હોય એટલે એવું તો ચાલુ રહેવાનું. તમારું શું કહેવું દશરથભાઈ? દશરથભાઈ આવી ગયા છત્રી લઈને અમે છત્રી લેવા બહાર નીકળે છે પણ વિચાર હતો કે છત્રી લઈને ખોટો જ બહાર આવ્યો વરસાદ બંધ થઈ ગયો. આ સિચ્યુએશન ચાલે થતી હતી નિહાર જઈએ ને છત્રી લઈને તારે થતી હતી આ સિચ્યુએશન. છત્રી લઈને બહાર નીકળે એટલે વરસાદ બંધ થઈ જાય છત્રી મેલીને જઈએ ત્યાં વરસાદ ચાલુ રહેતો હતો. સેમ એ સિચ્યુએશન થતી હતી. તો ભાઈ આવો કંઈક સીન છે અમારા ગામનો નજારો છે. આવે છે મોન્ટુભાઈ આવે છે મસાલો ગાતા ગાતા આવે છે ભાઈ. બોલ રૂપિયો તમારે કમાવાનો રૂપિયો તમારે કામ પછી અમારી વિડીયો અમારો ઉતારવાની યાર રાખો. તમારું શું કેવું દશરથભાઈ? કશું કેવું નહીં અમારે બેરોજગાર આ વરસાદના લીધે મને ખબર છે આખી વિડીયો હું બોલ જ કરો છું પણ મારું કોમ જ છે બોલવાનું. મળીએ તમને આગળ. તો ફાઇનલી મિત્રો આપણે ફરતા આવી ગયા છે ખેતરમાં અને તમને એક વસ્તુ બતાવું જબરજસ્ત. અમારા અહીં છે ને આ બધા ખેતરો જે ખાલી દેખાય છે ને ત્યાં ગાડી આ થશે આ કરવાનો આવા જેવો પાક આ છે તંબાકુનું ધરું નાખવામાં આવ્યું છે અહીં ગાડી. આ બધું જે દેખાય છે ને તમાકુનું ધરું નાખેલું છે આ જયેશભાઈ નાખ્યું છે. હવે બધા ખેતરોમાં મોસ્ટ ઓફલી અમારા બધા ખેતરોમાં ગાડી મોસ્ટ ઓફલી તમાકુ થાય. તમે સિઝનમાં આવો એટલે તમાકુ થઈ રહ્યા અને તમાકુનું ધરું કંઈક આ રીતના નખાય છે. જો અરે જો ભાઈ એવું છે કાંઈ તમાકુનું અમારે મોસ્ટ ઓફલી તમાકુ જ થાય અને તમાકુમાં જ આપણે રમવાનું છે બરાબર છે. અને પીલા કાઢવાના અને મહેશ રમીને મોટા થયા અત્યાર સુધી બહુ પીલા કાઢ્યા નહીં મારે તમાકુ તો. હા વીઘાની આવક 2 લાખ રૂપિયા થઈ જાય. સાચી વાત છે પણ તમાકુ ઇઝ ઇન્જુરિયસ ટુ હેલ્થ પણ આપણને કોઈ ફરક નહીં પડતો એમથી કારણ કે આપણે યાર ખેતી ના કરીએ તો ખાઈ ગયા ક્યાં એવું છે. જો મસ્ત સરસ મજાનું ધરું નીકળી ગયું છે. આ જે દેખાય છે ને એ નાના છોડવા તમે જુઓ ખાલી કડક કઈ નાખ્યું આ જરા ખૂણા ખોટું નાખો. આ ખૂણા આ બહાર લીધે સારું કાપી નાખો. એટલે જ તાવ નરું થઈ ગયું લીલું છમ દેખાય. ના નાખાય. ઉતાર ચડાશે ના ભાઈ હું તો આ આડો પડે છે. એટલે આટલી નેરમાં શું ભાઈ ના આઈ જાવ જલા હાથમાં રાખીને મને ઉતારવા દે લે પકડજો હું ઉતરું બરા ધીમે बहुत कठिन बना है इधर પડવાનો છું ना जटो रे મને ખબર હું જતો રે ઉપર જતો રે धीमे ફાઇનલી આપણે ત્યાંથી ઉતરી ગયા છે. હવે જયેશભાઈ ઉતરશે. અરે હું યાર ઉતરત તો સારું હોય ઘણી વધારે લપસણું છે. હવે ફાઇનલી અમે નિયારમાં નીકળી ગયા છે મચ્છી પકડવા. શું જો
ફરવાની મજા આવે હો ભાઈ, એકદમ મજા આવે ને ગામડાની એમાં. અને ગામડાના હોય એમને તો ખબર હશે જ, બાકી તમે આવો ને યાર ફરવા તો મજા આવવાની ખેતરની અંદર. મારા હાથ ભાઈ કરવા ઇન્ડિયા પાકિસ્તાનની બોર્ડર. જો એકચ્યુઅલી તો આ થોભલા ઉપર રહીને જ જવાનું આવે છે, પણ અમે થોડુંક શોર્ટકટ માર્યો તો લોચા પડ્યા. જો આ રહ્યું આપણું ભાઈ. હવે ને કરીએ ઘર બાજુ બરાબર છે. તો બસ મારા સાહેબ આજના બ્લોગમાં આટલું જ હતું. ફરી તમને મળીશું બીજા નવા બ્લોગમાં, બરાબર છે. તો હું આવજો. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર, જય ભારત.